જેમ ગાયના આંચળનું દૂધ પીને વાછરડાને સંતોષ થાય, વાછરડાની ભૂખ દૂર થાય, એમ વાછરડાને દૂધ પીવડાવી ગાયને પણ પરમ તૃપ્તિનો અનુભવ થાય છે. વાછરડું મેળવીને રાજી થાય એમ ગાય આપીને સંતોષની અનુભૂતિ કરે. અને એટલા માટે તો એ ભાવને આપણે વાત્સલ્ય ભાવ કહીએ છીએ. અને એ જ વાત્સલ્ય ભાવ ભગવાનના હૃદયમાંથી ભક્ત પ્રત્યે નિરંતર વહેતો રહે, એ જ એની કૃપા. ભક્ત તરફથી સ્નેહનો ભાવ પ્રભુની તરફ વહે એ ભક્તિ, અને ભગવાન તરફથી જે વાત્સલ્ય ભાવ ભક્તના ઉપર વહેતો રહે એ ભગવાનની કૃપા કહેવાય છે. એનું જ નામ છે અનુગ્રહ. અને આ ભગવાનની કૃપા અનેક રીતે જીવ પર ઉતરે છે. ક્યારેક સુખ આપીને, ક્યારેક દુઃખ આપીને, ક્યારેક સુખના રૂપમાં કૃપાનો અનુભવ થાય, ક્યારેક જીવને દુઃખના રૂપમાં થાય. સુખ અને સગવડતાના દિવસ હોય ત્યારે ભગવાનની કૃપા છે એવું તો બધા જ સમજતા હોય, સામાન્ય જીવો માને. પણ જીવનમાં ક્યારે વિપરીત સમય આવે, કોઈ દુઃખની ઘટના થાય તો આ પણ ઠાકોરજીની મારા પર કૃપા જ રહેલી છે એવું તો કોઈ પરિપક્વ અધિકારી જ સમજી શકે. એટલે તો ભાગવતજીમાં કહેવાયું, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનો સ્વભાવ કેવો કે અનંત અનંત દોષો કરીને જીવ એકવાર એના ચરણ પકડી લે ત્યારે એના ત્રિવિધ તાપ, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક, આપણી ભાષામાં આદિ વ્યાધિની ઉપાધિ, એ જીવના પાપ, તાપ અને સંતાપ પ્રભુ હરી લે છે. એટલા માટે તેનું નામ શ્રી હરિ છે. કર્ષતે ઇતિ કૃષ્ણ. ગોપી ગીતના 7મા શ્લોકમાં ગોપીઓ કહે છે ને, પ્રણત દેહી નામ પાપ કર્ષણમ. શબ્દને સમજો. પ્રણત દેહી નામ, અહીંયા કેવલ નત એવું નથી કહ્યું, વાંકાવળીને માથું નમાવીએ નત કહેવાય, પણ નમન નમન में भेद है बहुत नमे नादान, दगलबाज दूना नमे और जीतता चोर कमान. એ કેવલ શરીર ઝુકાવવાની પ્રક્રિયા નથી, શરીરની સાથે આપણું હૃદય પણ ઝૂકવું જોઈએ. પ્રણત, સમર્પણ પૂર્વક જે પ્રભુનો આશ્રય કરે. પ્રણત દેહીનામ પાપ કર્ષણમ. એ જીવના પાપ, તાપ અને સંતાપ પ્રભુ હરી લે છે. પ્રભુનો સ્વભાવ છે. અને સ્વભાવ કોને કહેવાય? જલ્દી બદલી ના શકાય, જે મૂળમાં રહેલો છે. ભગવદીઓ ગાય ને, શરણ આયે સોઈ તારે, જે જન શરણ આયે સોઈ તારે. જે જીવ પ્રભુના શરણાગત થયો એ માનો તરી ગયો. પ્રભુનો સ્વભાવ એને ભવસાગરથી પ્રભુ તારે છે. એટલે જ્યાં સુધી લૌકિક સાધનોનો આશ્રય કરશો પ્રભુની કૃપા નહીં થાય. પણ બધા જ લૌકિક સાધન અને આશ્રય છૂટી ગયા પછી જીવ નિસ્સાધન બની પ્રભુનો આશ્રય કરે, એના ચરણ પકડી લે, ત્યારે ઠાકોરજી કૃપાનો અનુભવ એ જીવને કરાવે છે. એટલા માટે તો ભગવાનના અનેક નામ છે, કેટલી ઉપમાઓ છે. કૃપા સિંધુ, દયા સિંધુ, શરણાગત વત્સલ, ભક્ત વત્સલ. અનેક ઉપમાઓ ઠાકોરજીને આપવામાં આવી છે. સુરદાસજી બહુ ટૂંકમાં કહીશ, પછી અનુગ્રહ કુમારજીના વચનામૃત પણ થશે. સુરદાસજી એક પદમાં ઉદાહરણ આપીને સમજાવે છે, જબ લગ ગજબલ અપનો બરત્યો, નેક સરયો નહીં કામ, નિર્બલ હે બલરામ પુકારે આય આધે નામ. સુનેરી મને નિર્બલ કે બલરામ. ગજેન્દ્ર મોક્ષના પ્રસંગમાં શ્રવણ કર્યું છે. દ્રુપદ સુતાન નિર્બલ ભઈ તાદિન તજિયાય નિજ ધામ, દુશાસન કી ભુજા થકિત ભઈ વસન રૂપ ભય શામ. સુનેરી મને નિર્બલ કે બલરામ. લૌકિક વ્યવહારોનો સાધનોનો આશ્રય તો ત્યાં સુધી કૃપા નથી થઈ, પણ જયારે નિસ્સાધન થઈને પ્રભુને પોકાર્યા, ક્ષણ માત્રમાં પ્રભુ પ્રગટ થઈ ગયા અને અનુગ્રહ કર્યો છે. છેલ્લે બહુ સુંદર વાત કરી, अपबल तपबल और बाहुबल और चौथो बल है दाम, सूर किशोर कृपाते सब बल और हारे को हरि नाम. अपबल
મારામાં ત્રેવડ છે, હું કરી લઈશ, મારે કોઈની જરૂર નથી, અહંકારથી માણસ કહેતો હોય. પણ આ જગતમાં બીજા વગર ક્યારે કોઈને ચાલતું જ નથી. ચાર સાથીઓ નહીં હોય ને તો તમારું શરીર સ્મશાન સુધી નહીં પહોંચે. દરેકને એકબીજાની જરૂર પડે છે. ક્યારે અહંકાર ના કરો. અપબલ તપબલ, હું આટલી માળાઓ કરું છું, આટલું મેં તપ કર્યું છે, એનું ગુમાન. બાહુબલ, મારા બાવડામાં જોર છે અને કઈ ના ચાલે તો લોકો શું વિચારે? ચોથો બલ હે દામ, રૂપિયાથી બધાને ખરીદી લઈશ. પુષ્કળ રૂપિયો છે, મારા માટે શું સંભવ છે? સુરદાસજી કે છે આ જીવના બધા બળ નિષ્ફળ છે જ્યાં સુધી પ્રભુની કૃપા બળનો અનુભવ જીવને નથી. સુર કિશોર કૃપા તે સબ બલ પર હારે કો હરિ નામ. એમ ઠાકોરજીની કૃપા એ સર્વોપરી છે. અને પ્રભુના સર્વોપરી ધર્મનો અનુભવ કરી શ્રી મહાપ્રભુજીએ પોતાની આ ચિંતન પરંપરાનું નામ પુષ્ટિ માર્ગ, અનુગ્રહ માર્ગ એવું રાખ્યું છે. હું તો હંમેશા કહું કે ભગવાનનો અનુગ્રહ કઈ નદી નાળાની જેમ વહેતો નથી, એ તો મેઘની જેમ બધા પર વરસે છે. વરસાદ વરસે તો ગરીબના ઝૂંપડા પર વરસે ને રાજાના મહેલ પર વરસે. એ ભેદભાવ ના કરે. એમ ભગવાનની કૃપા બધા પર વરસે. તરસ્યા માણસે નદી પાસે જવું પડે, નદી સામે ચાલીને ના આવે, પણ વરસાદ પાસે જવું ના પડે, એ બધા પર વરસે. એનો સ્વભાવ વરસવાનો. પણ ઘણી વાર તમે જોયું હશે કે વરસાદ વરસીને રોકાઈ જાય. બે દિવસે ટીવીમાં જોવો છો ને, દુબઈમાં, ઓમાનમાં ખાલી 6 ઇંચ વરસાદ પડ્યો, કેટલું મોટું પૂર આવી ગયું 6 ઇંચમાં ખાલી. કેમ કે નાળાની વ્યવસ્થા ત્યાં નથી. આખા વર્ષમાં 6 ઇંચ વરસાદ પડે, એક દિવસમાં આવી ગયો. જીરવી ના શકે લોકો. વરસાદ વરસીને રોકાય, પછી નદીઓ વહેતી થઈ જાય, સરોવરો છલકાય, ઝરણાઓ ફૂટી નીકળે, કે ખાબોચિયા ભરાય, અને કોઈ જમીન એવી હોય ગમે એટલો વરસાદ વરસે પાણી ટકે જ નહીં, ત્યાં તરત જ સુકાઈ જાય. એમ ભગવાનની કૃપા બધા પર વરસે. પણ જેવી આપણી પાત્રતા હોય, પાત્રતાના આધારે કૃપાનો અનુભવ થાય. અને આપણે એ કૃપાનો અનુભવ કરવા માટે પાત્ર બનીએ, એટલા માટે શ્રી મહાપ્રભુજી અનુગ્રહ માર્ગ પ્રગટ કર્યો છે, કૃપા માર્ગ પ્રગટ કર્યો છે.